અમદાવાદમાં મધરાતે હાઈ વોલ્ટેજ ડ્રામા, શંકાસ્પદ આઈસર ગાડી રોકતા ભીડ એકઠી. અમદાવાદ નજીક નાના ચિલોડા વિસ્તારમાં ગઈકાલે રાત્રે એક શંકાસ્પદ વાહનને લઈને તંગ પરિસ્થિતિ સર્જાઈ હતી. મળતી પ્રાથમિક માહિતી મુજબ ગૌરક્ષકોને જાણ મળી હતી કે એક આઈસર ગાડી શંકાસ્પદ માલ સાથે પસાર થવાની છે. ત્યારબાદ ટીમ દ્વારા નાના ચિલોડા પાસે નજર રાખવામાં આવી હતી. આ દરમિયાન યુપી 85 BT 1691 નંબરની એક આઈસર ગાડી રોકી તપાસ કરવામાં આવી, જેમાંથી દુર્ગંધ આવતી હોવાની વાત સામે આવી. તપાસ દરમિયાન ગૌમાંસ હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે. આ અંગે તરત જ પોલીસને જાણ કરવામાં આવી હતી. પોલીસ પહોંચ્યા બાદ વાહન ચાલક અને અન્ય વ્યક્તિને કસ્ટડીમાં લેવામાં આવ્યા. ઘટનાને પગલે સ્થળ પર લોકોના ટોળા એકઠા થયા અને તંગદિલીનો માહોલ સર્જાયો હતો. પરિસ્થિતિ ગંભીર બનતા ડીસીપી જાતે સ્થળ પર પહોંચ્યા હતા અને પોલીસે યોગ્ય સમજાવટ કરવા માહોલ શાંત થયો હતો. હાલ આ મામલે વધુ તપાસ ચાલી રહી છે અને સત્તાવાર પુષ્ટિની રાહ જોવાઈ રહી છે. વધુ અપડેટ માટે જોડાયેલા રહો સત્ય ટાઈમ સાથે. જેટલા બી કાર્યકર્તા હતા એ બધા અહીંયા માહિતી મળતા જ પહોંચી ગયા હતા. આપનો પરિચય શું હતો? મારું નામ છે પ્રકાશ ભંડારા અને અમને માહિતી મળતા તુરંત ફટાફટ અહીંયા પહોંચી ગયા હતા અને ગાડીને પકડી છે અને પોલીસને હવાલા કરી છે અને પોલીસે આવું કામ કરી દીધું. પ્રકાશભાઈ, આપ શું કરો છો? આપણે બજરંગ દળમાં છે ગૌરક્ષક, નરોડા જિલ્લામાં. અચ્છા, બજરંગ દળમાં ગૌરક્ષક છો, નરોડા જિલ્લામાં. નરોડા જિલ્લામાં. બરાબર. આપને આ માહિતી કેવી રીતે મળી છે? માહિતી અમને મળી, આ દુર્ગંધથી લોકોના ખબરથી મળી છે. જે છોકરાઓ જતા હતા એ માહિતી અમને આપી છે. આમાંથી દુર્ગંધ આવે છે ગાડીમાંથી, તો એ ગાડીમાંથી રોકીને પછી એમને જોયું છે કે બેન જો આપણે શું છે આના અંદર. પછી જોયું તો દેખાડીને જોયું તો પેલા કે ટાઈમનું માં જ છે. એટલે પછી અમને ગ્રુપમાં મેસેજ આવ્યો, તુરંત અમે ભાગીને આવ્યા છે અહીંયા. જી જી. એટલે આ કાયમ આવી રીતે ગાડીઓ આવે છે? કાયમ આવી રીતે આવે છે. આ બધું કાયમ આવી રીતે જ ચાલે છે બધું. બરાબર છે. તો આ બાબતને આપણે પોલીસે જાણ કરી છે? આ જે દાડે કુબેરનગરમાં બી એ દાડે બી આવી રીતે જ પકડ્યું હતું અમે. દિલ્હી આવું જ ચાલે છે આ બાજુ. અમે જે કરીએ છીએ પોલીસ પ્રશાસન અમારા ઉપર દૂધ કરે છે. અચ્છા, એટલે પોલીસ તમને સપોર્ટ નથી કરતી એવું કહેવા માંગો છો? કોઈ બી નહીં કરતી. તમારા જેવા ભાઈબંધો છે બધા કરે છે સપોર્ટ. બરાબર છે. એટલે આ પોલીસને જાણ કરો તો તેમ છતાં સપોર્ટ નથી કરતી એવું કહેવા માંગો છો? હા.